રેડી સ્ટાર્ટ. ફકરો. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યના દરેક નાગરિકને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવું એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. રાજ્યમાં જળ વ્યવસ્થાપન અને પાણી પુરવઠાના ક્ષેત્રે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. એક સમયે વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓ અને વારંવાર પડતા દુષ્કાળ સામે ઝઝૂમતા ગુજરાતમાં આજે નર્મદા યોજના અને બલ્ક પાઇપલાઇનના વિશાળ નેટવર્ક દ્વારા ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવામાં સફળતા મળી છે. ફકરો. માનનીય અધ્યક્ષશ્રી, સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા વાસ્મો અને અન્ય યોજનાઓ દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સુદૃઢ આંતરમાળખાકીય સગવડો ઊભી કરવામાં આવી છે. નલ સે જલ અભિયાન અંતર્ગત રાજ્યના ખૂણે ખૂણા સુધી, ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે રાજ્યભરમાં આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને લેબોરેટરીઓ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં પાણીના નમૂનાઓની નિયમિત ચકાસણી કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ચોમાસા દરમિયાન અને ઉનાળાની વસમી ઋતુઓમાં પાણીની અછત ન સર્જાય તે માટે અગાઉથી જ સુઆયોજિત માસ્ટર પ્લાન તૈયાર કરીને જળાશયોમાં પૂરતો જળ સંચય કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પાણીને મીઠું બનાવવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની ક્રાંતિકારી નીતિ પણ સરકારે અમલમાં મૂકી છે. આ ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન જેવા લોકભાગીદારીના કાર્યક્રમો દ્વારા તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા અને બોર ચાર્જ કરવાની કામગીરી સઘન બનાવાઈ છે. જળ સંચય અને જળ સંવર્ધન એ સમયની માંગ છે અને સરકારે તેને એક લોક ચળવળનું સ્વરૂપ આપ્યું છે. ફકરો. અધ્યક્ષશ્રી, આ ગૃહના તમામ માનનીય સભ્યો પોતાના મત વિસ્તારમાં પાણી પીવાના અંગે જે પણ રજૂઆતો અને પ્રશ્નો લાવે છે તે સરકાર તેને અત્યંત સંવેદનશીલ ધ્યાને લે છે અને ત્વરિત ઉકેલ માટે જરૂરી નાણાકીય જોગવાઈઓ મંજૂર કરે છે. બજેટમાં પણ પાણી પુરવઠા ક્ષેત્ર માટે પૂરતી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, જેથી કરીને પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે. પાણી એ માત્ર કુદરતી સંસાધન નથી, પરંતુ માનવ જીવનના સ્વાસ્થ્ય અને રાજ્યના સામાજિક આર્થિક વિકાસ સાથે સીધું જોડાયેલું છે. તેથી જ રાજ્ય સરકાર કોઈપણ ભેદભાવ વિના છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આગામી સમયમાં પણ રાજ્યની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વોટર ગ્રીડને વધુ મજબૂત બનાવવાનું અને પાણીનો બગાડ અટકાવવાનું આયોજન ચાલી રહ્યું છે. શુદ્ધ જળની ઉપલબ્ધિ થકી રાજ્યનું આરોગ્ય અને સમૃદ્ધિ સુનિશ્ચિત થઈ શકે છે અને તે દિશામાં આ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.